અને આ ગૌરી ગયા છે હમણાં. મેં બાપુને પૂછ્યું ભાઈ ગંગાનો ભાઈ આવશે કે બેન આવશે, પણ બાપુ ગાય વ્યાઈ ગઈ ફાઇનલી બિચારી. ના જો મારી બંદૂડી ઉપાધિ નહીં હવે અમારે બેસો ને દોસે લાલુ જ હવે. જય માતાજી, જય મા મોગલ. તો અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અચાનક અમારો બ્લોગ ચાલુ થઈ ગયો અને આજે ખુશીની વાત છે વજનભાઈ. હા ભાઈ, તને આ એનિમલથી ઓછો તો થોડો પ્રેમ છે, મને વધારે છે એટલે વધારે ખુશ છે. એટલે તને તું તો ખુશ જ હોય ને ભાઈ. હા, આજે અમારી નવી ગાય લીધી હતી અને ગાય હમણાં વ્યાવાની છે. ધીરાભાઈ આવ્યા ને માં આવ્યા તો બહુ વધારે ખુશી થઈ ગઈ, કેમ કે ગાયને ખબર નથી કે અમને વ્યાસે. તો અચાનક ધીરોભાઈ આવ્યો હમણાં કે ગાય હમણાં વ્યાસે. ફટાફટ અમે બે ભાઈઓ ઉપર બેઠા હતા, તરત નીચે આવ્યા અને વ્લોગની શરૂઆત કરી દીધી. અને હમણાં ગાય વ્યાવાની અને નવું મેમ્બર પણ આવશે હમણાં, તો તમને આગળ બતાવીએ તો વ્લોગ જોજો, તમને આગળ બહુ મજા આવશે. તો આ અમારી ગાય હમણાં વ્યાવાની છે. ધીરોભાઈ ફટાફટ આવ્યા. હે ગાય હમણાં વ્યાસે. લાગતું નતું કે આજે વ્યાસે ધીરાભાઈ? ધીરોભાઈ હમણાં અચાનક આવ્યા કે ગાય વ્યાય છે હમણાં. વજનભાઈ આવ્યા. વજનભાઈ હમણાં બહુ બોડી બનાવી લીધી જો આ બાજુ. હા હા, બોડી કાર્ડ થઈ ગયો વજનભાઈ હમણાં. ને હમણાં ગાય વ્યાસે. આ નવું મેમ્બર યાસાભાઈ અમને ભેંસ દીધી, એની પાડી છે. અને બધા આ બગીચામાં જ બંધાય. આ અમારી ગંગા. ગંગાની બેન આવે કે ભાઈ આવે ખબર નહીં. હે વજનભાઈ, ગંગાની બેન આવશે કે ભાઈ આવશે? વજનભાઈ શું લાગે તમને, ગંગાની બેન આવશે કે ભાઈ આવશે? હવે આપણા હાથમાં તો નથી, ઠાકરના હાથમાં છે. હા, એ આપે એ આપણું જ છે ને ભાઈ. ભાઈ કા બેન આવશે ફાઇનલ આજે, ને દૂધ લઈને આવશે ને અમારી ગંગાને દૂધ પીવડાવશે. અમારી નવી ગાય ગાવરી માં આવ્યા. માં ને થોડુંક ગાય કે ભેંસ વ્યાવાની હોય એટલે થોડુંક ટેન્શન થાય ને માતાજીની અરજી કરે, અગરબત્તી કરી અમારી ગૌરીને. માં આજે લાગતું હતું આપણે ગાય વ્યાસે. હા, ઊનમાં દ્વારકા વયા ગયા હતા ને અચાનક હમણાં આવ્યા ને ખબર પડી કે ગાય હમણાં વ્યાસે. આ રાડું દે છે. જીમ કરે છે આપણો ભાઈ. બાપુને જીમની જરૂર નથી. એ અત્યારે જાણું નહીં. મેં બાપુને પૂછ્યું ભાઈ ગંગાનો ભાઈ આવશે કે બેન આવશે, પણ બાપુ કહે છે બેન આવશે. હીરાભાઈ તમે શું કહેતા, શું આવશે હીરાભાઈ? બાપુને વાછડીની આશા છે એટલે ગંગાની બેન આવશે બાપુ એમ કહે છે. હીરાભાઈ તમને શું લાગે? વાછડીની આશા છે, ગંગાની બેન જી આવે એ દ્વારકાધીશ. વજનભાઈ કહી દીધું કે દ્વારકાધીશના હાથમાં છે બધું. હા, ગીરગા છે ને ગીરગાની વાછડી આવશે એ વાછડો. રાહ જોઈએ છે ક્યાંની કે ગાય હમણાં વ્યાસે ને વ્યાસે થોડી વારમાં, એટલે આગળ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. માં લઈ આવ્યો ચા. ગાય જી વ્યાણી નથી તો માં કે ચા પીવો ધીરોભાઈ બાપુને. આપણે ચાનો બંધાણ નથી. વજાભાઈ તને ચાનો બંધાણ નથી, કેનો બંધાણ છે? વિડિયાનો. સફરજન ભાવે લાલુભાઈ? સફરજન ભાવે. ખાતું નથી. નીંદરું જ કરે છે એમાં. હીરાભાઈ ચા પીએ છે ભાઈ, રબારી ભાઈ. અને આ ગૌરી ગયા છે હમણાં માતાજી. બસ થોડીક જ વારમાં અમારી ગૌરી ગયા છે. ગંગા 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 અમારી ગંગા. હે ગંગા ગંગા કોતે તો માલિક કોતે તો. એ ગંગા મારી બહુ સજી છે, બહુ રહેવાની છે. ગાય વ્યાઈ ગઈ ફાઇનલી બિચારી. ગંગાની બેન આવી ગઈ.
ખુશખબરી બાપુને સરખું પૂછ્યું કે શું દીધું વાછડી આવી ગઈ બધુડી ને માં પણ હું કહેતો તો વાછડી ગંગાની બેન વજાગવન માં છેટા ઊભા છે ગાય મારે છે એટલે ગાયથી બીવે છે ને હું ને બાપુ ભેગા હતા હે માનભાઈ ખાલી બેઠા છે એ રીતે મારતી નથી અમારી ગંગાની બેન આવી ગઈ બધુડી અમારી કાળી કામસી કાળી કામસી છે અરે વટકુડી વાંચી હવે વરજંગભાઈ ગંગાની બેન આવી ગયા ગંગાની બેન બધુડી આપણે વાંચી આવી બીજી આવી ને હજી બાપુ કહે છે હું ગીર વાંચી લઈ આવીશ હે લેશું ને હા લક્ષ્મી ગાયો રાખી અઘરી છે માં રાજી થાય છે બધુડી આવી એટલે ના માં બધુડી આવી અમારી અમારે તન થઈ ગઈ ને માં આપણે ગંગા ને ગંગાની બેન ને આ ગંગાની માં એક જ કલર પણ બાપુ કહે છે કારી કામસી છે મને તો એ જેવી જ લાગે છે ભાઈ હે તમારે નવું મેમ્બર આવી ગયું હમણાં તો નવા જ મેમ્બર આવે છે ભેંસ આવી ભેંસ ભેગી પાટી આવી ગાય બાપુ લઈ આવ્યા ને ગૌરી એનું નામ ગૌરી છે ગૌરી પછી આવી તો બધુડી લઈને આવી વાછડી આવી હા દૂધ પીવા ભેંસ અમને દીધી આશાભાઈ અને એના પૈકી પાડી આવી ને આ મારી બધુડી હવે તો અમારે માલઢોર ઘણા બધા થઈ ગયા અને અમને મજા આવે ને તમને જોવાની મજા આવે કેમ કે અમારે માલઢોર ઓછા થાય તો અમને મજા ના આવે બ્લોગ શૂટ ના કરવાની મજા આવે ને ઘરે ના મજા આવે ને જેમ માલઢોર વધે એમ વધારે મજા આવે અમારે જેમ અનિમલ વધે એમ વધારે મજા આવે અમને ને હજી અમારી એક પાડી છે પિંડારા છે પિંડારાથી લઈ આવશું એટલે ઘણા બધા થઈ જશે ભેંસું 4 થઈ જશે ને છે હવે આનું નામ શું રાખશું અજયભાઈ એનું નામ તો લેવું પડશે વજનભાઈ ગૌરી તો આ એની માં છે બાબુ હે ઓલી ગંગા ના જમના જમના તો શોર્ટ થોડુંક નામ થઈ જાય જમના કઈ નથી ઓલી ગંગા જમના હે આમાં તો શક્તિ આવે છે એમાં આ ગૌરી ગોલી બિચારી આપણી વચ્ચે નથી રહી અને ગંગા શું વજનમાં તારા મગજમાં કઈ બેસે છે હે બાપુ જમના કરે છે હજી નામ નથી નાખ્યું તમે કોમેન્ટ કરજો આનું નામ બા હવે આ બધુડીને અમે ઘરે લઈ જશું આ દૂર છે ને એટલે બાપુ અને ગૌરીને લઈ જાય છે વજનભાઈ માં અને ઉપાડશે હા ગૌરી અમારી બહુ સોજી છે ના જો અમારી ભદુડી આ અમારી ભદુડી આ અમારી જાગી થાય ગંગાના જેમ કે ગંગાની બેન છે ને અમારે ગાયું તો બહુ વાલી પડે નહીં ત્યાંના ના લત નથી દેવા હવે વાંધો નથી પગદાદી ગઈ તરત ગાયને દોઈ લીધી એટલે વધારે ધમાલ ના કરે તો ત્યારમાં ગાયને દોઈ છે આ બધુડી અમારી હણે મેળી જાય કાંઈ બોલતી નથી માતાજીનું નામ લઈને ને કે પહેલું તારો ઓળખો હોય તો પાટું મારે
હોય છે. આ ઉપાધિ નહીં આવે અમારે. ગાય ભેંસો ને દોષે લાલુ જ આવે. બધો આવે. માય બરે ચડાવી દીધી છે. માં બનાવે છે ઘૂઘરી. હા, આમાં જો ગોળ નાખ્યો, સ્વાદમાં નાખી, ડુંગળી નાખી, હવે તેલ નાખશું, આ ઘૂઘરી જો મિક્સ ગાયને કરીને દેશું ગાઈને બિચાડીને. ગરમ છે નહીં માં? ગરમા ગરમ દઈએ. માતાજી દયાથી લીધી છે. માતાજીનું નામ તો લીધી. દવામાં કાંઈ પાટું નથી મારી ને બરી બની ગઈ ને માં. હા, બરી બની ગઈ. હવે આમાં મિક્સ કરી ગાયને દયા એટલે બિચારી. એ કાંઈ પેટમાં પડે. તો સંજયભાઈ દ્વારકાથી લઈ આવ્યા સમોસા. કઈ ખુશીમાં લઈ આવ્યા સંજયભાઈ? ભાઈ આપણે આજે ગાય વિયાણી છે એની ખુશીમાં આજ તમને પાર્ટી સંજયભાઈને મેં કોલ કર્યો કે આપણી ગાય વ્યાણી છે અને બદુડી દીધી. તો સંજયભાઈ ખુશ થયા. નીચે સમોસા લઈ આવું તો વજનભાઈ ઉપર છે. હાલે બા એની ઉપર છે. સંજયભાઈ લઈ આવ્યા. હા ગા વ્યાણી બધા ખુશ છે આજે. અહીંયા આવો વજન. હા સમોસા છે. બધુડી દીધી જમના